विद्यार्थी मित्रों, वेलकम टू मर्चेंट इंजीनियरिंग कॉलेज इलेक्ट्रिकल डिपार्टमेंट. We discuss about the PSOC subjects semester 8 and we discuss about the chapter 4 state estimation. સ્ટેટ એસ્ટિમેશનની અંદર આપણે હવે લગભગ છેલ્લી બે થિયરી જેવું બાકી છે. એમાં છે ટ્રીટમેન્ટ ઓફ બેડ ડેટા. બેડ ડેટાની જે ટ્રીટમેન્ટ છે કે બેડ ડેટા કેવી રીતે ફેચ કરવાનો છે, એમાં કઈ કઈ ક્લાસિફિકેશન્સ છે, એને કઈ રીતે મેઝર કરી શકાય. ઓકે, તો એ જે બધી ડિટેલ્સ છે એ આપણે આ લેક્ચરની અંદર જોઈશું. હવે બેડ ડેટા એટલે તમને ખ્યાલ આવી જાય કે એરર્સ હોય એને નોર્મલી બેડ ડેટા કહેતા હોય છે. હવે એની અંદર આપણે ક્વેશ્ચન જે આ છે ટ્રીટમેન્ટ ઓફ બેડ ડેટા એ બહુ બધી વખત પૂછાયો છે. આઈ થિંક લગભગ દર બે પેપર એક વખતે હોય છે, તો આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો આપણે બેડ ડેટા ટ્રીટમેન્ટની વાત કરીએ. તો બેડ ડેટા છે શું? તો કે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ ડિટેક્ટ આઇડેન્ટિટી ઓફ બેડ ડેટા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા સ્ટેટના એસ્ટિમેશન માટે. ઇન કેસ ઓફ ધ લોડ ડિસ્પેચ સેન્ટર અ સ્મોલ એરર ઇન મેઝરમેન્ટ લીડ ધ લોસ ઓફ રેવન્યુ. ધારો કે આપણે લોડ ડિસ્પેચ સેન્ટરની અંદર કોઈ પણ એક નાનામાં નાની એરર હોય તો એ ખૂબ જ મોટું નુકસાન કરાવી શકે છે. ઇફ ફોલ્ટી ડેટા આર યુઝ ઇન ધ વેક્ટર ડેલ વાય, હવે આપણે જે WLS મેથડ જોતા હતા, વેઇટેડ લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન, તો એ બધાની અંદર જો ફોલ્ટી ડેટા હશે ડેલ્ટા વાયની અંદર, તો એ આપણને જે એસ્ટિમેટ કરીને આપશે એ પણ ફોલ્ટી હશે, મીન્સ કે ઇનએક્યુરેટ હશે, તો પછી આપણું એસ્ટિમેટ કરવાની કોઈ વસ્તુ બનતી નથી, એનો કોઈ ફાયદો નહીં થઈ શકે. સો ઇટ ઇઝ નીડ ટુ હેવ અ મેથડ વિચ આઇસોલેટ ઓર રિમૂવ ધ ફોલ્ટી ડેટા. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ફોલ્ટી ડેટાના ઉપર એસ્ટિમેટ ના કરીએ. ઓકે, ચલો, એટલે કે આપણું જે મેઝરમેન્ટ વેક્ટર છે ડેલ વાય, એની અંદરનું જે પણ ડેટા હોય એ સાચો ડેટા હોય, જેથી આપણને એસ્ટિમેટ કરીને પણ સાચી વસ્તુ આપે. તો બેડ ડેટાની બે રીતે ક્લાસિફિકેશન આપી શકાય. એક હોય સિંગલ બેડ ડેટા અને બીજું હોય મલ્ટિપલ બેડ ડેટા. સિંગલ બેડ ડેટા એટલે કે શું? તો કે આની અંદર ઓનલી એક જ મેઝરમેન્ટની અંદર કોઈ એરર હોય કે જે મોટી એરર હોય, એક જ મેઝરમેન્ટની અંદર કોઈ મોટી એરર હોય. ઓકે, તો એને આપણે શું કહીશું? સિંગલ બેડ ડેટા કહીશું. જ્યારે મલ્ટિપલ બેડ ડેટા હોય તો એની અંદર એક કરતાં વધારે મેઝરમેન્ટની અંદર તમારે એરર્સ આવે. એટલે કે જો હિયર લાર્જ ધેન વન મેઝરમેન્ટ હેવ એરર, એટલે કે લાર્જ ધેન વન એટલે કે એક કરતાં વધારે મેઝરમેન્ટની અંદર એરર હોય. ઓકે, સિંગલ બેડ ડેટામાં એક જ મેઝરમેન્ટની અંદર એરર હોય, નાની હોય મોટી હોય, પણ આની મલ્ટિપલ બેડ ડેટામાં તો બહુ બધા મેઝરમેન્ટની અંદર એરર હોય. ઓકે, તો આ વાત થઈ ક્લાસિફિકેશન ઓફ બેડ ડેટા. હવે એનું મેઝરમેન્ટ કરવું છે, આપણે બેડ ડેટા મેઝર કરવો છે તો એના માટેની 3 મેથડો છે, ક્લાસિફિકેશન આપી છે. ક્રિટિકલ મેઝરમેન્ટ થઈ શકે, રેડ્યુડન્ટ મેઝરમેન્ટ થઈ શકે અને ક્રિટિકલ પેર મેઝરમેન્ટ થઈ શકે. ઓકે, તો એમાં ક્રિટિકલ મેઝરમેન્ટ શું છે તો તમને જણાવું. તો ક્રિટિકલ મેઝરમેન્ટ શું છે કે ઇટ ઇઝ વન ઓફ ધ મેઝરમેન્ટ ઇફ ઇટ રિમૂવ ફ્રોમ મેઝરમેન્ટ ડેટા વિલ રિઝલ્ટ ઇન ટુ અનઓબ્ઝર્વેબલ સિસ્ટમ. એટલે કે ક્રિટિકલ મેઝરમેન્ટની અંદર જો એ શું છે, એક જાતનું મેઝરમેન્ટ છે, વન મેઝરમેન્ટ. ક્યારે? ઇફ ઇટ રિમૂવ ફ્રોમ મેઝરમેન્ટ ડેટા વિલ રિઝલ્ટ ઇન ટુ અનઓબ્ઝર્વેબલ સિસ્ટમ. એવી સિસ્ટમ કે જેને આપણે ઓબ્ઝર્વ નથી કરી એની અંદરથી આપણે મેઝરમેન્ટ કરીએ તેને ક્રિટિકલ મેઝરમેન્ટ કહેવાય. અને ક્રિટિકલ મેઝરમેન્ટનું રેસિડ્યુઅલ એટલે કે રિમેનિંગ શું હોય, એનું ઓલવેઝ ઝીરો હોય. એનું કોઈ રિમેનિંગ ડેટા શું હોય? ઓલવેઝ ઝીરો. એટલે કે મીન્સ કે અનઓબ્ઝર્વ ડેટા, અનઓબ્ઝર્વેબલ સિસ્ટમનું બધું જ આપણે મેઝર કરવાના છીએ. રેડ્યુડન્ટ એટલે કે અનનેસેસરી, કે જેને રેડ્યુડન્ટ કહી શકાય, અનનેસેસરી. તો કે ઇટ ઇઝ અ મેઝરમેન્ટ વિથ નોટ ક્રિટિકલ ઓલ રેડ્યુડન્ટ મેઝરમેન્ટ હેવ નોન ઝીરો મેઝરમેન્ટ રેસિડ્યુઅલ. હવે જો તમને સમજાવું રેડ્યુડન્ટ મેઝરમેન્ટ એટલે શું, તો ઇટ ઇઝ ધ મેઝરમેન્ટ વિચ ઇઝ નોટ ક્રિટિકલ. આ કોઈ ક્રિટિકલ મેઝરમેન્ટ નથી, એટલે કે અનઓબ્ઝર્વેબલ સિસ્ટમ નથી, ઓબ્ઝર્વેબલ સિસ્ટમની અંદર જ મેઝરમેન્ટ કરવાનું છે. બીજું, અને એની અંદરનું જે રેડ્યુડન્ટ મેઝરમેન્ટ છે એની અંદર જે રેસિડ્યુઅલ હશે, રેસિડ્યુઅલ મીન્સ કે તમે કહેતા હોય તો રિમેનિંગ્સ કહી શકો. ઓકે, કે એની અંદર કોઈ રિમેનિંગ મેઝરમેન્ટ નહીં હોય, બધું જ અંદર મેઝરમેન્ટની અંદર આવી જશે. ઓકે, એના પછી છે ક્રિટિકલ પેર. તો કે હિયર ટુ રેડ્યુડન્ટ મેઝરમેન્ટ, એટલે રેડ્યુડન્ટ વન નહીં બે, એટલે કે પેરની અંદર હશે ટુ રેડ્યુડન્ટ મેઝરમેન્ટ. ઓકે, ઓન વિથ ધેર સાયમલ્ટેનિયસ રિમૂવલ રિઝલ્ટ, અને ધીમે ધીમે એ વારા પરથી સાયમલ્ટેનિયસ એ રિઝલ્ટ રિમૂવ કરતા હશે, કે જે અનઓબ્ઝર્વેબલ સિસ્ટમની અંદરથી એ અનઓબ્ઝર્વેબલ સિસ્ટમમાં એને જ આપણે ઓબ્ઝર્વ કરવાની હોય ને, જે ઓબ્ઝર્વ થઈ ગઈ છે એને તો નથી કરવાની. ઓકે, ચલો, તો એટલા જ માટે એવું કહે છે કે હિયર ધ ટુ રેડ્યુડન્ટ મેઝરમેન્ટ ઓન વિચ પેર સાયમલ્ટેનિયસ રિમૂવલ રિઝલ્ટ ઇન ટુ ધ અનઓબ્ઝર્વેબલ સિસ્ટમ ઇઝ કોલ્ડ ધ ક્રિટિકલ પેર બેડ ડેટા ડિટેક્શન. હવે આના માટેની એક જનરલ મેથડ છે જેને ચી સ્ક્વેર ટેસ્ટ કહેવામાં આવે છે. જનરલ કોમન મેથડ યુઝ ટુ ડિટેક્ટ ધ બેડ ડેટા ઇઝ અ ચી સ્ક્વેર ટેસ્ટ. લેટ કન્સિડર અ સેટ ઓફ ધ રેન્ડમ વેરિયેબલ. આપણે કોઈ રેન્ડમ વેરિયેબલ્સના સેટ લઈ લઈએ, x1 x2 અપ ટુ x, જ્યાં x શું હશે તો કે આપણો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હશે, ડિસ્ટ્રીબ્યુટેડ એઝ પર ધ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે કે ભાઈ આ વેરિયેબલ્સ છે જુદા જુદા, અને એના ઉપર આપણે ચી સ્ક્વેર મેથડ એપ્લાય કરવાની છે. તો ઇટ વિલ બી
હેવ ધ ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન કેવું થશે તો જો રેન્ડમ વેરિયેબલ વાય છે એને કઈ રીતે ગોઠશું વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી એન એક્સ આઈ સ્ક્વેર એક્સ શું હતો આપણો ડિસ્ટ્રીબ્યુટેડ છે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે એન્ડ ઇટ વિલ હેવ ધ ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન વાય નિયર અથવા તો ઇક્વલ ટુ એક્સ કે સ્ક્વેર ઓકે જે ચી સ્ક્વેરનું જે ડિસ્ટ્રીબ્યુશન થાય ને આ રીતે થાય ચી સ્ક્વેરનું ડિસ્ટ્રીબ્યુશન છે અને આ જે વચ્ચે સિમ્બોલ મૂકેલો છે વચ્ચે આ જે સિમ્બોલ છે આ રીતનો એ શું કહેવાય સિમિલર ટુ તો વાય સિમિલર ટુ એક્સ કે સ્ક્વેર ઓકે ચલો અને કે હવે તમને એવું લાગે સાહેબ એક્સ ન હોય તો એક્સ શું છે એ ડિગ્રી ઓફ ફ્રીડમ છે ડિગ્રી ઓફ ફ્રીડમ હવે આના માટેની આખી ચી સ્ક્વેર તમે સમજો ને ત્યાં તમને ખબર પડે ડિગ્રી ઓફ ફ્રીડમ શું છે પણ આપણે સમજવાની જરૂર નથી આપણે હવે આવી જઈએ કે સ્ટેપ ફોર ડિટેક્શન ઓફ બેડ ડેટાના સ્ટેપ્સ કયા છે તો સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ કરી લઈશું લેટેસ્ટ ટેક ધ રો મેઝરમેન્ટ ઝેડ ફ્રોમ ધ સિસ્ટમ એન્ડ ધેન કેલ્ક્યુલેટેડ ધ WLS મેથડ મેં તમને કીધું હતું કે WLS મેથડ પણ આની અંદર યુઝ થશે આપણે આગળ WLS મેથડ જોયેલી જ છે ઓકે અને લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન XI ઓફ ધ સિસ્ટમ એટલે કે ZI છે ઓકે અને એની અંદરથી આપણે કેલ્ક્યુલેટ કરીશું WLS મેથડથી હવે જે XI આવ્યો છે એ કેવો હશે તો કે યુઝ ધ XI ઇન ઇક્વેશન Z ઓકે જે કોના બરોબર હશે HXના અને એના ઉપરથી આપણને શું મળશે ZI બાર મળશે અને ZR બાય શું છે એ આપણી એસ્ટિમેટેડ એરર છે કે જે હું શોધી રહ્યો છું ઓકે ધેન ગેટ ધ એસ્ટિમેટેડ એરર EI અથવા તો એને ZI કહેવાય અથવા ZI બાર પણ કહેવાય ઓકે કેલ્ક્યુલેટ ધ વેઇટલેટ સમ ઓફ સ્ક્વેર જ્યાં F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ n EI સ્ક્વેર અપોન 6 નથી આ આલ્ફા હોઈ શકે ઓકે 6i સ્ક્વેર નહીં આલ્ફા ઈ સ્ક્વેર હોય હવે F શું છે તો કે ઇફ વેલ્યુ ઓફ F ઇઝ લોઅર દેન ધ ક્રિટિકલ વેલ્યુ ઓફ ફોર આલ્ફા વિથ ડિગ્રી ઓફ ફ્રીડમ ઓકે F આપણો શું હતો ડિગ્રી ઓફ ફ્રીડમ હતો ઓકે એ આલ્ફા શું છે કે એ આલ્ફા જો ડિગ્રી ઓફ ફ્રીડમ કરતાં લોઅર હોય ઓકે ધેન મેઝરમેન્ટ રો ડેટા એન્ડ ધ સ્ટેટ એસ્ટિમેશન આર એક્યુરેટ તો જ આપણો જે રો ડેટામાંથી આપણે જે એસ્ટિમેટ કર્યું છે એક્યુરેટ હશે ઓકે હવે એના માટેનું અલ્ગોરિધમ શું છે તો આપણને થોડા સ્ટેપ આપેલા છે કેરી આઉટ ધ લોડ ફ્લો પહેલાં લોડ ફ્લો આપણે કેલ્ક્યુલેટ કરીશું ઓકે એના પછી ટ્રુ વેલ્યુ લઈશું ગેટ ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ સિસ્ટમ સ્ટેટ એના પછી કેરી આઉટ એન્ડ ધ રન ધ લીસ્ટ સ્ક્વેર અલ્ગોરિધમ અને એ અલ્ગોરિધમ આપણે રન કર્યા બાદ ગેટ ધ બેસ્ટ એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ ધ સિસ્ટમ સ્ટેટ એના પછી આપણે એસ્ટિમેટ લઈશું બેસ્ટ એસ્ટિમેશન લઈશું વેલ્યુની બેસ્ટ એસ્ટિમેટેડ વેલ્યુ લઈશું સિસ્ટમ સ્ટેટ માટેના એના પછી ગેટ ધ રેસિડ્યુઅલ્સ આપણે જે કોઈ બી વર્ક કરવાના છે નેસેસરી ઓકે એ બધા જ આપણે જો રેસિડ્યુઅલ મેઝરમેન્ટ આપણે અહીંયા કરતા હતા ને ઓકે ચલો એટલે કે રિમેનિંગ જે પણ વર્ક છે એ લઈશું રિમેનિંગ જે વધારાના પડ્યા છે એઝ્યુમ ધ કો સર્ટેનિટી ઓફ ધ મેઝરમેન્ટ એન્ડ રિપીટ ધ અબોવ પ્રોસિજર એના પછી આપણે ધારો કે કોઈ મેઝરમેન્ટમાં કો સર્ટેનિટી છે તો પછી આ આખી સ્ટેપ ફરી વાર આવશે એના પછી મેઝરમેન્ટ ગેટ ધ મેઝરમેન્ટ વેલ્યુ ઓફ બેડ ડેટા એના પછી આપણને બેડ ડેટા મળી જશે અને એ બેડ ડેટાની થ્રેશોલ્ડ વેલ્યુ પણ આપણે ચેક કરશું એના પછી ગેટ એન્ડ રિમૂવ હવે ડેટા મળી ગયો બેડ ડેટા કયો છે તો એને રિમૂવ કરશું આપણા ડેટા સેટમાંથી અને એના પછી આપણે આગળ વધીશું એન્ડ ગેટ મેઝરમેન્ટ સેટ વિથ રિડ્યુસ ધ સિસ્ટમ સ્ટેટ અને હવે બેડ ડેટાને બધું જતું રહ્યું છે ઓકે એન્ડ ચેક ધ ઓબ્ઝર્વેબિલિટી ઓફ ધ સિસ્ટમ સ્ટેટ અને હવે આપણે સિસ્ટમ સ્ટેટની ઓબ્ઝર્વેબિલિટી ચેક કરીશું ઓકે એની અંદર કોઈ ફાઇન્ડ આઉટ ધ મિસિંગ ડેટા એન્ડ મેઝરમેન્ટ એના પછી કોઈ ડેટા મિસિંગ છે તો એ ચેક કરી શકાય મિસિંગ ડેટાનું કેલ્ક્યુલેશન થઈ શકે અને એના પછી આપણને કોઈ સિસ્ટમ સ્ટેટ જે આપણે સ્ટેટ એસ્ટિમેટર હોય એને એક્યુરેટ આપણી સિસ્ટમનું સ્ટેટ મળી શકે ઓકે તો આ રીતે આપણે બેડ ડેટા જે છે ટ્રીટમેન્ટ ઓફ ધ બેડ ડેટા એ આપી શકીએ નો ડાઉટ આની અંદર તમને થોડા ડાઉટ્સ બી હશે આ મેં થિયરી આપણા માટે અલગ છે મેં આ ટેકમેક્સની બુકમાંથી લીધેલી છે હજુ પણ આપણને ટ્રીટમેન્ટ ઓફ બેડ ડેટા માટે અતુલની બુક જે નોર્મલી આપણે યુઝ કરીએ એમાં પણ છે પણ એની અંદર ઘણા બધા એવા સ્ટેપ્સ છે કે જે ડાયરેક્ટલી આપેલા છે ઓકે કે જેથી આપણને સમજવામાં પ્રોબ્લેમ થાય પણ એક્ઝામની અંદર જ્યારે 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે 7 અથવા 4 માર્કની અંદર જ હોય ઓકે તો એ વખતે આપણે આ રીતે ક્લાસિફિકેશન આપી શકીએ એના પછી જે પણ ક્લાસિફિકેશન ઓફ બેડ ડેટા છે એ આપી શકાય ક્લાસિફિકેશન ઓફ મેઝરમેન્ટ આપી શકાય એના પછી આના જે સ્ટેપ છે એ આપી શકાય તો પણ આપણો ડેટા ઇનફ થઈ જાય એક્ઝામ માટે ઓકે તો આ લેક્ચરમાં અહીંયા સુધી થેન્ક યુ